જો તો કાઈ પડી ના કામ કરાવું કાઈ પાડાની જેમ પડી આ ભાભી ભલે ને લંઘાઈ જાય અર મોજા ઉડરે ને ઓલું રખડે ને અકરીને ઠોકરી કરી હાવ એ ગુડી બેન ઉઠો હાલો આપણે સેલમાં નથી જાવું તૈયાર થઈને હુઈ ગયા કેવું સુખ છે જો તો ખરી પૈડા ભેગી નીંદરે આવી જાય ટકટાણા વિનાની મને તો કોઈ દી આવી નહીં એ ઉઠો ઉઠો ગુડી બેન સેલમાં નથી જાવું ભૂલી ગયા કે ઓ આવો આવો ભાભી એમાં એવું થયું મોબાઈલ જોતા જોતા ક્યારે આંખ લાગી ગઈ ને ખબર ના પડી હા નવરા માણાને તો નીંદર આવી જ જાય ને હાલો હાલો સેલમાં પછી વેસાઈ જા ત્યાં પૂછશું એ હા હા એ 1 મિનિટ ઉભા રહો હું પર્સ લઈ લઉં એ હા પર્સ તો લે છે પણ હું પોઈતામાંથી પૈસા કાઢશે જો ભાભી માય ન્યુ પર્સ 500 ઓન્લી અરે 500 રૂપિયાનું આવડું પર્સ આવા તમાર રાજકોટની ગુજરીમાં 150 રૂપિયાના વેડેડ થાય સારું મમ્મીને કહેતી આવું પાછી કે 500 ઓન્લી હવે જા ને ફુર સેલ લેડીઝ ના ફ્રોક ટી-શર્ટ જીન્સ પર મહા સેલ આ પિસ્તા કલરનો કુર્તો સરસ છે ને હા હા સરસ છે લેવા જ મંડો ગુડી બેન ની વાહ મોડું થઈ ગયું જો ને જલપા બેન તો પૂગી ગયા એ લે સેલ આવો બેન આવો ઓહોહો આખી દુકાન ભરી છે હાવ જબર બધી છે આ બધું કાઢવાનું છે કે હું સેલમાં હા બધો સ્ટોક કાઢવાનો છે ને હોલસેલમાં પણ મળશે બોલે કેવું કા આ બેન હા એ ગુડી બેન તમારે જે જોવું હોય ને જોવા માંડો એ સોનલ ભાભી આ તમાર નણંદ છે કે હા માર નણંદ છે રોકાવા આવ્યા છે સારું તે આવજો બેસવા લઈને હા પણ ક્યાં ટાઈમ છે કાલ તો ગાર્ડનમાં ફરવા ગયા તા અને પાણીપુરી ખાવા ગયા તા અને રખડવા ગયા તા પછી આજ અહીં સેલમાં આવ્યા હજી ધૂમજારાઈ કરવા છે ભલે ને તોય આવજો 5 મિનિટ તો 5 મિનિટ બેસવા આવજો ને તમાર નણંદે તો સર માળા પહેરી છે ડોકમાં હા બેન લઈ આવી છે મુંબઈ ફરવા ગયા છે ને એમણી કોરથી એ બેન તમારું નામ શું છે જુલી બરાબર હું નામ હોય ને તો આપને બોલાવવાની મજા આવે એ જુલી બેન જો સામે ઉપર ઓલા ફરાકડા ટીંગાય છે એનું શું છે 500 ના 2 અચ્છા સરસ મને જરી કોલું છે ને પીળા કલરનું ફરાકડું બતાવો તો ઓકે આલ્યો બેન એ ગુડ બેન જોવો તો જરી કેવું લાગે છે સારું લાગે છે મને હા સરસ લાગે છે હે જલપા બેન તમારું શું કેવું છે હા સરસ લાગે છે એ જુલી બેન આ જરીક સાઈડમાં રાખો હો હા ઓકે પાછળ મૂકી દો આ અસલ છે જલપા બેન રાણી ગુલાબી જેવું છે ને તમે રૂપારા છો તો અસલ લાગે ઓ એવું છે જો ઓલું ખોખું દબાઈ ગયું ને ઈ કહું છું એ આવડું આ સરસ છે અન બાય સરસ છે એ આનું શું છે જુલી બેન ઈ 500 ના 3 વાહ તો લાવો હું લઈ જ લઉં આલ્યો 500 રૂપિયા એ હા સારું સોનલ ભાભી હું જાઉં છું આવજો એ હા આલ્યો પૈસા રાખો તમે હું કઈ ગઈ હું ગુડી બેન એ હા ભાભી આ ટી-શર્ટ લેવા છે લઈ લ્યો 500 ના 4 ટી-શર્ટ શેર ટી-શર્ટ લેવા ને મને એમ કે એકાદ ટી-શર્ટ લેવા ને તો શેરનું સોકઠું કાઢ્યું લે આ કાપડ ને હારું છે ને બેન હા એક ટી-શર્ટ 200 વાળું છે તો સેલમાં કાઢ્યું છે એટલે હા મારે લેવું જ છે સરસ છે મેં જોઈ લીધું છે ઠાવ ખોલ્યો એ જબલું આપો તો કા પ્લાસ્ટિકની થેલી દ્યો રેડી મેં માં પેક કરી દીધું એ હા આલ્યો 500 રૂપિયા ના ભાભી હું દઈ દઉં છું એ ના તમારી દીકરીને થોડા દેવાય ભાભી થાવ મારે દેવા પડે એ ના ભાભી એ ના ગુડી બેન હું દઈ દઉં છું ભાભી હું દઈ દઉં છું ગુડી બેન કાઢતી તો નથી પાછી કે હું દઈ દઉં ભાભી ગુડી બેન ભાભી ગુડી બેન હું દઉં છું હું દઈ દઉં છું આલ્યો બેન 500 ઓકે થેન્ક યુ ભાભી હું કાઢતી હતી પર્સમાંથી ના મેં દઈ દીધા એ બેન મને આ બહુ ગમ્યું છે કેટલાનું છે 500 ના 2 એ ભૂરી મુઈકને વાંદરી ઈ મે નોખું કાઢ્યું છે મારું છે નહીં આ મારું જ છે ત્યાં સાઈડમાં ના મુકાય ને કા વાંદરીની કુઈતરીની મારું છે સાઈડમાં મૂક્યું તું પછી આ બાજુ જોવા આવી તા તો તું ગુડાણી તું છો વાંદરી કુતરીને પંચાતડી બંધ થાય ને કે નાખી એક ફેરવીને લપાટ મારું છે હું નહીં આપું કીધું ને મેં નોખું મૂક્યું તો આંધરીની છો અવડા સસમા સડાવ્યા અડમાં કહ્યું ને તને આ ગીજા મારા કપડા પાસેથી કહું છું આ ગીજા આવ તો મારવા હાથ તોડી નાખી તારો એ બસ કરો બેન ફાઇટ કરો માં હજી એક ઉપર ટીંગાય છે ની ભૂરીને દે દયો ને હેઠે પડ્યું ની મારું ના નીચે પડ્યું ને ઈ મારું ને ટીંગાય છે ઈ સોનલનું પણ બેન સરસ જ છે સમજો તમે હા ભાભી લઈ લો ને ગમે ઈ ના રે ના ઉપર ટીંગાય એમાં કાણા પડી ગયા ખીપિયા ટીંગાડીને મેલું કેવું થઈ ગયું હોય આ પેક કર દયો જલ્દી આને તો આ યલો પહેરીશ ને ત્યારે એકદમ બકવાસ લાગીશ આલ્યો આ થેલીમાં પેક કરી દીધું છે ને તું પહેરી ના પીરું તો તું ડીમ ફૂલ્યું લાગી હાલો ગુડી બેન એ મોબાઈલ થી પેમેન્ટ કરી દીધું હો એ હા બેન તમારે કઈ જોઈએ છે નો હે ભગવાન સાવ ધડબડાટી બોલાવી આ કસ્ટમરે તો આજ તો હાવ મૂડ બગાડી નહીં ખોલી ભૂરીએ હા એક જ કપડા પાછળ સાવ એમ કઈ મારો વાક થોડો હતો મેં તો ગોતીન સાઈડમાં મૂક્યું તું હા ઈ આવીને અડવા માંડી પડદેરાની હા બરાબર
જોયું ને પૂરી કેવી છે વાયડી માંજરી આખું વારી મને લપટ મારતી હતી લે હું ધક્કો મારીને આવતી રહી પછી હાલું તાર ભાઈને ફોન કર લો કે અમે ખરીદી કરીએ એવા અમે હમણાં વેલા આવી જવાના છે પછી માપીને દેખાડું એને હું પણ મમ્મીને બતાવતી આવું ટી-શર્ટ હા બતાવી આવો એ હાલો તમને કહું આજ અમે ખરીદી કરી આવી હું ને ગુડી બેન બે હો સેલ ઓલો નતો પડ્યો બાજુમાં હા ન્યા હા લીધું ને મેં પીળા કલરનું ફ્રોક તે ફ્રોક પહેરેમાં હું વાંધો પહેરું જ શું હતો લે એટલે એમ લાંબુ છે એમ કે હાવ ટૂંકું નથી પણ 502 દેતા હતા એટલે બે નથી લીધા ના 250 દીધા હા ભાઈ ગુડી બેને લીધું છે 504 ટી-શર્ટ એ મેં જ દીધા પૈસા ઓહો નથી કઈ દેવા દીધા તમારી બેનને હારું તમે આવો પછી ફરાક બતાવો હાલો ઘરે હાલ હું ફ્રેશ થઈ આવું મમ્મી હાય ભાઈ મારી દીકરી જો આમ સેલમાં ગયા તા મેં 4 ટી-શર્ટ લીધા હા અસલ ના છે કાપડ અસલ છે કેટલા ના આવ્યા 500 ના 4 ટી-શર્ટ ઓહો વાહ ભાભીએ પૈસા દીધા તા હા મમ્મી હું તો કેટલું કહેતી હતી કે હું આપી દઉં પછી ભાભી આપી દીધા પૈસા હારું હાથી તારે ના દેવાય હો જો હું જાત્રામાં ગઈ હતી ને તો તારા હાટુ છે ને ગળામાં પહેરવાનું માદેડી લઈ આવીશું હાર જેવું ઓહો મમ્મી બતાઈ જો કેવો છે હાર જોવા દે તો હું ખુસર હાલે છે વાવ મમ્મી એકદમ મસ્ત છે આ હાર તો કી હારનું કે છે મને પહેરવા દે તો ઓહો મને તો મસ્ત લાગે છે આ લેયર વાળો હાર કેટલાનો આવ્યો મમ્મી એ 1000 રૂપિયાનો અરરર ગગી હાટુ 1000 રૂપિયા વાળો હાર લઈ આવ્યા મમ્મી સોનલ ભાભી માટે શું લઈ આવી હતી એ મેં એને પૂછ્યું તું ફોન કરીને તો ઈ કે તમને ના આવડે લેતા રહેવા દ્યો એટલે હું ના લઈ આવી મારામાં બુદ્ધિન સાટો નથી મેં વળી ના પાડી હું કાડો હિમાન હું આવડશે લેતા તા તો નવીન દેજ નું ઉપાડી એવા 1000 રૂપિયા વાળો હાર મારા તો ભાઈ હું ભાભીને બોલાવું છું એ સોનલ ભાભી એ જલ્દી આવો મમ્મી મારા માટે હાર લાવ્યા જોયો તારો હાર એ આવું જોવો ભાભી કેટલો મસ્ત છે મોરપીંછ વાળો હનબાઈ અસલનો છે મેં તને કીધું તું હનબાઈ વારીની કીધું તું કે હું લેતી આવું કાઈ તો કે ના બા તમને ના આવડે હા પણ મને થોડી ખબર હોય કે તમે આવું અસલનું લઈને આવશો હા અત્યારે તો મને હાર બહુ ગમ્યો છે ને એટલે હું લેતી જાઉં છું હું આવીશ ને પાછી ત્યારે તમારા માટે મસ્તીનો લેતી આવીશ હા કાંઈ વાંધો નહીં હારું હાલો આજ શોપિંગ તો થઈ ગઈ ને હવે ધૂંજારા ઉખેરવાના છે હો મારે એકલીથી ના થાય મમ્મીજી પછી કરાવી ના હગે ને તમારા ભાઈને જવું હોય ઓફિસ તો ડબરા લેવા દેવા હોય તો મજા આવે એટલું થોડુંક કરાવી લ્યો ને તમે સોતા એ હા તે પછી ઉખેરશું જરીક આરામ કરી લ્યો એ હા માપે કરજે મારી દીકરી હો હા મમ્મી હા જો મમ્મી ભાભી હે ને એમ બેનપણી કઈક ભૂરી હશે કોક એની હારે બાંધ્યા તા ટી-શર્ટ હાટું ધોળ બડાટી બોલાવી દુકાનમાં બાંધવાનું કામ જ કરે છે હમણાં આવશે સંજય પછી હું મારું ફ્રોક બતાવી આવ્યા ક્યાં બતાવી તો તારું ફ્રોક આર યુ સંજય જો ને સંજય આ જો ને એમ કહો આ ફરાક કેવું લાગે છે જો ને કયુંની મૂર્તિ થઈને ઊભી છું હું સાડિયાની જેમ સારું લાગે છે લે થેન્ક યુ બસ એટલું જ કામ હતું તમારે જવા દો હાલો મારે ધોંજારા કરવા અર આ પ્લેટફોર્મ તો જો સીકણીનું માર હાહુ જેવું એ ગુડી બેન આ રહોડા ધરાઈ લાવો અહીંયા પેલા કર નાખીએ ધોંજારા ને પાણીની ડોલ ને મોહતું લઈને આવો આલ્યો ભાભી પેલા કપડા બદલાઈ આવો બગડી જાહે આ કુર્તી તમારી એ હા નખરી ડોલ લઈને ધોઈડાવ્યા મેં મોહતાનું કીધું તું અર વા ખૂણે જો હા બાવા લબડે છે હાવ ઝારા પડી ગયા હાલ હું પેલા વાહડો ફેરવી દઉં તો કલાક પડશે કપડા બદલાવામાં વાહડો લેવા જાવો પડશે સ્ટોર રૂમ માં પડ્યો છે વાહડો ખડધાઈ ગયો મારી જેમ ડોહીને એમ કહીએ ને કે નવો વાહડો લઈએ તો એમ કે તું જરા પૂરતો જ જોઈએ એમાં નવા હું ખર્ચા કરવા એ પડ્યો જારો આજ તારીખ હવે આમડી કોર મારવા દે વાહડો જી હોય રજબજ બધું ખરી જાય જોયું ને હજી આવી નથી ગુડી કુંજાણ કઈ આવશે હજી તૈયાર થઈ છે ધૂંજારા સ્પેશિયલ કપડા પહેરતી હશે હવે માથે ફેરવા દે જરીક મારી જ માથે ખર્ચે બધી રજ માંગ્યું વાળ ધોઈ નાખી માથામાં જબલું પહેરી લીધું હોત તો કાંઈ જ નહોતી હા ધૂળ તો નીકળી ગઈ વાહડો તો ફેરવાઈ ગયો આવે તા લગીમાં ડબરા ને એવું કાઢી લો ઓકરી ઠોકરી અર કામ વધાર્યું આ ડબરાએ તો ઢોરીને ઢગલો થઈ ગયો ઢાકણા કોઈ જાણે ખાઈ કેમ બંધ ના કરે કોઈ કોણે સેલા નાસ્તો કર્યો તો ડબરાને ઢાકણું હરખું દેવાતું નતું ભાર દઈને મહણિયા હા બધાય હાવ ઢીલું મેલીને ભાગે ગધડી ના ખાઈ આ ખૂણામાં મોહતું પડ્યું હું આંધળીની એ ગુડી બેન આવો ને ભાઈ લે ભાઈ લુગડા બદલવા ગયા તા ને તમે તો હા
પણ મમ્મી યાર છે ને વાતો કરવા બેસી ગઈ ને પાછા કોક પાડોશી આવ્યા છે જલપાબેન, એટલે પછી વાતુમાં ભૂલાઈ ગયું કે કાંઈ વાંધો નહીં, ભલે બગડી જાય ધોવાઈ જશે. મેં વાહડો ફેરવી નાખ્યો છે. વાસડો એટલે વાસડો નહીં, વાહડો. ઊભું હોય ને દંડિકા જેવું, એમાં હાવેણિયું જેવું બાંધેલું હોય, એટલે આપણાથી ઊસું પુગાય નહીં તો એ હાવેણીથી અસલ બધે બાવા જારા લબડે ને એ લઈ હગીએ, સમજાણું? એને વાહડો કહેવાય, વાસડો નહીં. આ ડોલ ચડાવજો તે પ્લેટફોર્મ ઉપર. એ હા રેડી. હવે તમે છે ને ઓલા ડબરા લુવા માંડો, હાલો. ડબરાને અસલ બે પોતેથી લુઈને અંદર આરી એમ મૂકી દ્યો. એ હા ભાભી. ઓહો ભાભી, આ ડબરા ક્યાંથી? ઈ હું ગરબી માં રહેતી ને તઈ મને ઇનામ આવ્યું તો મલક. ઈ ડબરા માર ગરબી ના ઇનામ ના છે. લે નોરતામાં ઠેકડા મારતી ને તઈ અમને ઇનામમાં દેતા. વાહ સરસ છે. આ તો કાંઈ નથી, ફાઈબર નો ડિનર સેટ આવ્યો તો કેવડો મોટો, પછી કહેવાય 11 ડબરા, ટીપુન, ડોયલુન, કુકર ને બેડા ને ઝીણી અકડી ઠકલી, ઓલા પાટલા ને ઓલું ટિફિન બોક્સ ને ઓલો લંચ બોક્સ ને 7 જાતની બોટલુન, એવડું આપતું વાસણ. વાહ, તમને સારું આવડે રાસ લેતા કા? હા તે આવડે જ ને. મેં તો દાંડિયા ક્લાસે કર્યા એકવાર ને પછી અમારા ગામમાં હું શીખવાડવાય જાતી. મને તો કેવા અસલના રાસ ને સ્ટેપ ને બધું આવડે. તાર ભાઈને જ કાઈ નથી આવડતું, ઠેસ લેતાય નથી આવડતું. ભૂંડા લગે આપને માણા વિચારે. કોમણી કોઈ વયા જાવ. ઓય સ્લાઈસ ફરતી કોઈ પોતાય મરાઈ ગયા, એટલા ગોખલાય થઈ ગયા. હારું હતા તમે સોનતા થઈ ગયું મારે. પછી એકલીને કેમ કરવું? જો તમાર વાહડો જોવો તો ને જો પડ્યો ખૂણામાં. હા બરાબર સમજાઈ ગયું. ભાભી, ભાભી ના નીચે ગરોળી છે. મને બીક લાગે, મરી ગઈ. પાડા જેવી ગરોળી છે. બેન જાવ ને, કાઈ નહીં કરે, જરીક મારો ને હાકો ને. ભાભી મને બીક લાગે. મારે ઉતરવું જોઈએ. રામ 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 રામ. ઠેકડો માર્યો તો પોતે ઉસી સઈડી. આ તો આમણી આવી. એ છોડે, આ ડોલ નો ઘા કરું ગુડી બેન. કરો ને ભાભી. આ તો આમણી આવી. ભાગો ભાગો ઓલ બાજુ. ખવરાઈ વાહ ગરોળીએ. એ ગુડી બેન તમાર વાહે સંપલ છે, ઘા કરો તો. એ હા ભાભી. આમણી આવે. લાવ હવે આ સેલું ઈટી દઉં કે ની આ સંપલ થી. કયું ની મને ધોળવા ધોળાઈ થઈ છે. તારીની મરી ગઈ હાઈસ. ગુડી બેન હવે આ મારેલી ગરોળી તમે ભરો, મને બીક લાગે. મને બીક લાગે, હાલો તોય ભરી દો, બીજું શું. હાઈસ ગરોળી મરી ગઈ. ગુડી બેન છે ને તા બધે ધૂંજારા કરાવી લઉં કા, વરી બધે ગરોળી નીકળશે તો મને કેવી બીક લાગે. હું આવું. એ હા હાલા ડોલ ને વાહડો ને બધું ઠેકાણે મૂકી દો. એ ભાભી અહીંયા આવો. એ હા આવું. એ ગુડી દીકરી અહીંયા હાલ તો. એ આવું મમ્મી. હા બોલ મમ્મી, શું કામ હતું? ધૂંજારા થઈ ગયા રહોડામાં? હા થઈ ગયા, ગરોળી નીકળીને કાઈક ખેલા કર્યા. આમાં ફોન આવ્યો તાર મોબાઈલમાં જમાઈનો, રવિકુમારનો. તારે ઘરે જવાનું છે. આ હું કયું ની ખુશપુશ કરે છે? ઘરે જવાનું વાત આલે છે હું? ઓર માર ધૂંજારા અધૂરા રહે. હું વાત આલે ગુડી બેન? હે મમ્મીજી કાઈ નહીં, રવિનો ફોન આવ્યો ને તમારે ઘરે જવાનું છે. લે કાઈ તો તેડવા આવવાના હતા ને રવિકુમાર, પણ એમાં એવું થયું એને છે ને ઝાડા થઈ ગયા છે, એટલે પછી અહીંયા નહીં આવે, ટ્રાવેલિંગ ના કરે ને. રવિકુમાર ને ઝાડા થઈ ગયા લે, એટલે તમે વયા જાઓ એમ. એટલે એને છે ને મજા નથી, તો પછી હું જતી રહું ને, અહીંયા શું હવે રોકાવ. હા બરાબર, બીજું હું જાવ, ઝાડા થઈ ગયા છે તે. સારું મમ્મી હું પેકિંગ કરી લઉં. હા આવજે મારી દીકરી, જાજુ તો રોકાણી નહીં તું. થઈ ગયા ધૂંજારા બહુ બેટા? ના રે ના, હું ખાવું છે તે થઈ જાય. રહોડું થયું ખાલી, હજી તો બધું બાકી જ છે. તાર તો ગુડુ બેન વયા ગયા. ઠીક લે ઠેલો ભરેલો જ હતો. હા એટલે મેં કાલે છે ને કપડાં ને બધું એવું મૂક્યું તું અંદર, એટલે હારું. પણ તમે હાવ તાત્કાલિક ભાગ્યા હો, જમીન ગયા હોત તો. ના ના પછી બસનો મેળ ના આવે, એટલે પછી જમી તો હું પડીકા ખાઈ લઈશ, બીજું શું. હા પડીકા બહુ ભાવે બધાને કા. લે તમે આવી ગયા, હારું થયું. ગુડી બેન જાય છે અટાણે. લે કા રવિકુમાર તેડવા આવવાના હતા ને, ઈ પછી છે ને તબિયત સારી નથી એટલે. આવજે ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા આવજે, ધ્યાન રાખજે. હાલ બસ સ્ટેન્ડે બેહાડી દઉં. હા ભાઈ. મમ્મી આવજે. હા મારી દીકરી, ખબર એ ના પડી એટલા દી તું રોકાણીને કેમ વયા ગયા. ભલે મારી દીકરી પૈસા. ના ના મમ્મી નથી જોતા, એવું કઈ દેવાનું ના હોય. લઈ લે, દેવાના જ હોય. હા લઈ લ્યો ને. સારું આવજો ડાયરા ને, જય શ્રી કૃષ્ણ. આવજે. આવજો ગુડી બેન, મજા આવી હો. હા ભાભી આટો મારવા આવજો તમે મારા ભાઈ ને મમ્મી. હા ઈ નવરી ના થાય તો થાય ને. આવશું પાક્કું. જય શ્રી કૃષ્ણ. બાય બાય. હાલો હું તો મૂકવા આવું છું. કેવું સુનું થઈ જાય માર ગુડી વિના. ઉપાધિ કરો માન મમ્મી, અમે અહીંયા જ છે ને ગુડી બેન કેમ ન્યા સેટા છે? ઢુકડા જ છે, ફોન કરી લેવાનો, હાલા આટો મારી લેવાનો. હા ઈ તો બરાબર. એ આવજો ગુડી બેન. એ હા આવજો ડાયરો. મમ્મી ભાભી જય શ્રી કૃષ્ણ. બાય બાય. લે ગુડી બેન જાવ છો? સારું જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ, આવજો.